જય દ્વારકાધીશ, જય શ્રી રામ. મિત્રો આપણે આજ ઘઉં લઈને નેળમાં આવ્યા છે એટલે સારું. આપણે કાંઈ છે નહીં આજ, અડધી મગ કાંઈ નહીં, ખડે નથી. કાલ હતું ને એવું. હા, કાલ બ્લોગ ઉતાર્યો હતો લગભગ, મને કંઈ યાદ નથી, ઉતાર્યો તો પણ એવું નથી આજે. હવે આવું બધું છે, જોઈ લ્યું. ભેડામાં પોળે ને વાહવા જેવું એવું કરે એમ છે. આગળ ક્યાંક ખડ સારું હોય તો હમણાં આ બાજુ આવ્યું નથી આ કરાળમાં કોઈ, એટલે આપણે આ બાજુ હાલ્યા અને તમને બતાવું આગળ કેવું છે કેવું નહીં. કન્ટિન્યુ રહેજો વ્લોગમાં. તો મિત્રો જો આગળ હજી આમાં હાલ્યા જ આવી, તો ચલો કન્ટિન્યુ રહેજો. મિત્રો આપણી ઓળખી વિહાતી હતી, મેં તમને નહોતી તે વ્લોગમાં. બ્લોગ આખો જોયો હશે અને ખબર હશે આગલા કે ઓળખી કેટલા દિવસ લે આજ ફાઇનલી વિહાઈ ગઈ. વિહાઈ ગઈ નહીં, હજી અહીંયા 3 કિલોમીટર હાલ્યો ને તા ખુળા દીધી. તો પછી ઘરેથી ફોન કર્યો, આવી તો ગાડી લઈને લઈ જતો ઓળખીને લઈને ઘરે ગયો. હવે એ ભોલો મારો ભાઈ આવ્યો હતો એટલે કાંઈ વાંધો ને, આપણે હવે એટલી સારવી. બીજું હું એક ગઈ ઘરે તો મિત્રો અહીંયા હજી હમણાં કોઈ આવ્યું નથી. ખડ જોઈ ગયો, બકરાવાળું કોઈ નથી આવ્યું અહીંયા હજી, આગળ જ નથી થયા. એમનામ હાજુ છે, પાણી હેલું હતું ને એમનામ હજી 2-3 દી થઈ ગયા. તો હજી કાંઈ વરસાદ આવ્યો તે પછી કોઈ અહીંયા બકરા લઈને કે ગાવું લઈને કોઈ કાંઈ લઈને નથી આવ્યું. હાવ હાજુ ઊભું જોવો તમે. ને આપણી ગાવું મંડી પોળવા બે સાઈડ, તો જ પોળે ને, નગર ન પોળે બે સાઈડ. કોઈ આવ્યું ન હોય ને તો ગાવું પોળે, નગર તો ઊભી ન રહે. અને આગળ મજૂર કહીને ગયા છે કે સોળી ને અડદ ને એવું નાખ્યું છે, તો આપણે એ ખવડાવતા જાઉં. બીજું હું ત્યાં સેલે જ આવે ને, બીજી ક્યાં આવે. તો ચલો કન્ટિન્યુ રહેજો વ્લોગમાં. ગા તો વહી ગઈ, બોલો લઈને ઘરે પહોંચી ગયો. ગાય હુડાતી હતી એટલે ગાયમ હાલી જ ગઈ, એ ઊભી ન રહી. તો અડધી મળી ગઈ આપણને અહીંયા કહેતા હતા ત્યાં, જોઈ લો. એ ઢગલો પીડ્યો તો, 2 ઢગલા હતા, પોળા કર્યા, કઠોળા ઉપર હતી બે સાઈડ, આ સાઈડ ને ઓલી સાઈડ. જોઈ લો ખાઈ જાજી બધી હતી એટલે કાંઈ વાંધો નહીં, રખડી રહી. હજી આમ ઉપરવા જાઉં ને, એ કટકી આવે બીજી ત્યાં ઉપરવા, ન્યાય ભાઈ સરસે અડધી કલાક તો ટાઈમ કપાઈ જાય. જોઈ લો દાબો કર્યો એ નહીં દેખાતો હોય કેમેરામાં હજી હરખું, આગળ નાખી છે બહુ જાજી. કાંઈ વાંધો નહીં, કન્ટિન્યુ રહી. મિત્રો અહીંયા થોડીક સોળી મળી ગઈ છે, ઓલા પણ અડધી મળી હતી ને અહીં સોળી મળી ગઈ. જોઈ ગયો એક ગાહડી જેવી છે, ખાય છે ને ઊભા છે ને વયા જાય છે ને એવું કરે. ખાતા નથી બહુ, ઓલા પણ એમનામ પડ્યા રહ્યા ડાઠિયા, આવું પાંદડા ખાઈ ગયું ને બીજું પડ્યું રહ્યું. અહીંયા જો માથે હાલીને વયું જાય છે. ખડે ખાવું છે હવે એને, નકરું આવું નથી ખાવું. ધરાઈ રહ્યું, રખડી રહ્યું છે. હવે કટકી જો તમને બતાવું કહેતો તો એ ઓલી કટકી બકરાવાળા હાર્યા છે આપણી, હાર્યો જ છે બકરાવાળા. નેળમાં સડ્યા ને આપણે ત્યારના, ઘણી વાર મગ પાસે ઊભા રાખ્યા, ન ખાતા અડધી મગ. હું અડધી નાખી તો આપણે. ગરમી આજે એટલી થાય, વરસાદ આવી છે, શું થાય કોને ખબર. જોઈ લો બકરા તો આમ લઈ જઈશ નેળે, ને આપણે અહીં કટકીમાં રાખીશું ગાવું. નેળે કાંઈ ગાવું જાય એમ છે નહીં, એટલે ઉપર પડી હતી ને સોળી બધી હેઠે નાખી, ખાય વાહવા જેવું. નવ કટકીમાં પોળી જાય ગાવું, રેડી તગડ્યા વગર પોળે જાય. વાંધો નહીં, પોળી જાય સારું, ન કરતો અહીંથી પાછી હાકીને જવાનું થાય. એમ જોવો હાથ અડધી નાખીને ધોયા નહોતા કે કુંડી નહોતી આવી પાણી. કાંઈ વાંધો નહીં, ધોઈ લેવું. કુંડી આવે ને એટલે કન્ટિન્યુ. તો મિત્રો આપણે આ કટકીમાં જોઈ લો પહોંચી ગયા. ઓલા પણ હતા, ઓલું સોળી ખવડાવતા હતા, ત્યાંથી અહીંયા આવી ગયા કટકીમાં. જોવો તમે પાછળ કેવી છે કટકી, કોમેન્ટ કરજો મિત્રો. વરસાદ ધીમે શરૂ થઈ ગયો. હવે અહીંથી જવું જોઈએ, જવું તો નહીં પણ ગામ સાઈડ જ વરસાદ આવે, જોઈ લો. હવે ગામમાં વરસાદ છે, અહીંયા નથી, કાંઈ ઓછો છે. અને આમે વરસાદ આવેલો આવે છે, આમથી નહીં આવેલો આવે છે. જવું ક્યાં, કાંઈ કોથળી નથી આપણી પાસે. ઘડીક વાર સારી વયા જેવી ખડ સારું છે.
પોળા છે ઢોર આપણા, રખડી રહ્યા, વાંધો ન થાય. નકર અત્યારે વરસાદ આવે ને ભૂખા ઢોર લઈને અહીંથી ક્યાં 5-6 કિલોમીટર દૂર ઘર, ક્યારે પહોંચવી? ગાવું ને આવું પૂરું થઈ જાય, સાંજે દોવી ન પડે. કાંઈ વાંધો નહીં, ચલો મિત્રો મળવી. મિત્રો રેડી ગાવું હેઠી ઉતરીને દાંડલા એના હેઠા ખાવા મળી છે, જોઈ લ્યો. આપણે મોર હાકલ રાખવા આવ્યા ને વહી જાત તો દાંડલા ખાવા મળી, વાંધો નથી આવતો, ખાય છે. નકર આ સરી નહીં. અને વરસાદ થોડોક આવીને વયો ગયો ઝાપટ મારીને, એટલે આપણે લીમડે ઊભા રહી ગયા ઘડીક વાર. એટલે ગાવું ભાગી ગઈ, ને ભાગ નહીં. કપા જોઈ લો કોનો હે? કાળ બાપુનો હે. અહીંયા ટેટ વાડી છે 6 કિલોમીટર. અહીંથી ગામનો સીમાડો પૂરો. ને ઓલા પણ લીમડો દેખાય ને ઓલી બાજુ ઇંગોરાવાળાનો સીમાડો લાગી જાય. એક જ ખેતર છે પણ ત્યાંથી વરાડીવાળાનો. કાંઈ વાંધો નહીં. તો આપણી ગાઉ ખાય ત્યાં લગી ખાવા દે, ખાય જ નહીં ઊભ્યું રહે તો હાલતી કરી દેવી. ધીમે ધીમે પાછો સાટા ચાલુ થયા, જોઈ લો. દેખાય નહીં દેખાતું હોય હજી, એવું છે. કાંઈ વાંધો નહીં, કન્ટિન્યુ રહેજો વ્લોગમાં. તો મિત્રો આપણે ખેતર થોડુંક પડતર પડ્યું છે ને એમાં જવા દીધા છે. જે થાય ખડ સારું છે, બીજું કાંઈ નહીં. જોઈ લો, તમને બતાવું. અહીંથી અહીં માંડવી છે, એટલું પડતર પડ્યું ઠેઠ લગી. રખડી રહે એટલું સરસે ને રખડે હું ધરાઈ રહે. નાને બે બધાને આવવું નથી અંદર પાસે ને બહાર રહેવું છે એવું છે. અને આપણી ગાઉ બધી અંદર આવીને ઓલા પણ ખાડો છે એમાં ગઈ છે ને હું બહાર બધી પોળી છે. ખડ જોઈ લો તમે કેવું, કાંઈ ઘટે એમાં? કાંઈ ના ઘટે. ઘટે તો જિંદગી ઘટે એવું ખડ છે. આપણે સારી લેવી એટલું. અને આગળ તો બહુ સારું, જો ઓલી ગા વટીને, આ ગારે વટીને સારું છે. હજી ખડ દેખાય છે ભાઈ, કેમેરામાં સરખું નથી દેખાતું. કાંઈ વાંધો નહીં, કન્ટિન્યુ રહેજો વ્લોગમાં. જોઈ લો મિત્રો, આ મોર આવીને બતાવું તમને. જુઓ કેવું ખડ છે. જી બહુ મોટું મોટું ખડ છે. સારું રખડી રહે ઢોર, રખડી નહીં ધરાઈ રહે છે. સોરી, ભૂલાઈ જાય ઘડિયાળ વારે. જી આગળ જોઈ લો કેવું ખડ છે. એની માટે કાંઈ ઘટે નહીં. આ નળમાં સારું ખડ છે પણ એમાં જાતા નથી, અડધા જ જાય છે. બીજા બધા વીએ પાછા. ને આપણે ધ્યાન રાખવું જોઈએ, નકર ગાઉ ઘરી જાય. કાંઈ વાંધો નહીં, કન્ટિન્યુ રહેજો વ્લોગમાં. આપણે કાંક મળવી, કાંક મળે ને તો પાછું વ્લોગમાં. તો ચલો કન્ટિન્યુ. તો મિત્રો આવી ગાડી ઓછી જોવા મળે, જોઈ લો. રાજદૂત અમારી એક ભાઈ પાસે જ છે આખા ગામમાં રાજદૂત.